હેલો ભાવનગર, શ્રીમાળી સોની દર્પણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે શ્રીમાળી સોની ભડિયાદરા પરિવારના મંત્રી શ્રી રાકેશભાઈ ભડિયાદરા પાસે આવ્યો છું. આવો આજે આપણે એમની પાસેથી તાલુકામાં આવેલા સતી માતાજીના પાટોત્સવ અંગેની વિશેષ માહિતી જાણીએ. શ્રી રાકેશભાઈ, આપના વિસ્તૃત પરિચય સાથે માતાજીના પ્રાગટ્ય મહોત્સવ સંદર્ભે અને માતાજીના ઇતિહાસ સહિતની તમામ વિગતો સાથે સોની સમાજ માટે માહિતી આપો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું રાકેશભાઈ ભડિયાદરા, મહાજન બુક સ્ટોલ, હાઈકોર્ટ રોડ ઉપર, ભાવનગર. શ્રીમાળી સોની ભડિયાદરા પરિવારનું ટ્રસ્ટ છે સતી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એનો હું મંત્રી તરીકે સેવા આપું છું. સતી માતા છે એ તો તાલુકા મુકામે 150 વર્ષથી બિરાજમાન છે અને દર વર્ષે અમે એનો ચૈત્ર સુદ ત્રીજના રોજ એનો પાટોત્સવ આવે છે અને અમે રંગે ચંગે ઉજવીએ છીએ. સમગ્ર પરિવાર ભેગો થાય છે, ત્યાં આગળ આનંદ કરે છે, એકબીજા મળે છે અને ભોજન પ્રસાદ લઈ માતાજીના દર્શન કરી અને છૂટા પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ આઠમ અને 26/3/2026 રોજ માતાજીનો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આ વખતના દાતા છે રમેશભાઈ માંડવાવાળા. સાથે બટુક ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધજારોપણ સવારે 10:15 યોજાશે. શ્રીફળ હોમવાનો સમય 12:15 છે. આ ધાર્મિક પ્રસંગે ભડિયાદરા પરિવારને દર્શન કરવા તથા ભોજન પ્રસાદ લેવાનું આમંત્રણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિભાઈ નરસિંહદાસ સોની દસાવાળા, મારુતિ જ્વેલર્સ અને રાકેશભાઈ ભડિયાદરા તરફથી સમગ્ર પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.